वाचिकं भुवनं यस्य वाचिकं सर्ववान्मयम् आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववान्मयम् आगायं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् आगायं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् નમસ્કાર. ગજરા વિદ્યા ભવન કતારગામ દ્વારા આયોજિત ટોક શોમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સમક્ષ કલર્સ ગુજરાતીની સિરિયલની સ્ટારકાસ્ટ એવા પ્રવીણ સર અને ધ્વની મેમ ઉપસ્થિત છે. તો હું જયંતી મેનપરા, હું પટેલ દૂર, હું ઉત્કૃષ્ટ જોશી આપનું સમગ્ર ગજરા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો સર અને મેમ, તમે બે સિરિયલમાં કામ કરો છો, તો સર્વપ્રથમ એ જણાવો કે નાટક એટલે શું? નાટક એટલે બે શબ્દો આવી જાય છે આમાં. નાટક એટલે ના ટકે એ નાટક આમ પણ કહેવામાં આવે છે, અને બીજા અર્થમાં ના ટકે એ જ નાટક. એટલે આ રીતના બે અર્થ પણ નીકળે છે. નાટક એક અભિવ્યક્તિ છે. આપણે એક સમાજને હવે આની જ વાત છે તો તમને કહું કે નાટક પહેલા ભજવવામાં આવતા હતા એક સમાજ સેવા તરીકે. એટલે આ બહુ જૂની વાત કરું છું, જ્યારે ભવાઈ વગેરે નાટકના પ્રકારો છે. જેવી રીતે મહારાષ્ટ્રમાં તમાશા છે, બિહાર યુપી બાજુ તમે જાઓ તો ત્યાં એ લોકોનું અલગ ફોર્મ છે. એવી રીતે નાટક ગુજરાતમાં ભવાઈ ફોર્મ હતું, બરાબર. તો સમયાંતરે એમાં ફરક આવતા ગયા, પણ નાટક લોકોના મનોરંજન માટેનું આ એક સાધન માત્ર હતું. હવે તો ઘણા બધા ગેજેટ્સ આવી ગયા છે, ઘણું બધું આપણે મનોરંજન કરી લઈએ છીએ, પણ આગળના સમયમાં નાટક એક માધ્યમ એવું હતું, ખાસ તો લોકોના મનોરંજન માટે. જ્યારે મોટા ભાગના લોકો ખેતી પર નભતા હતા, ત્યારે ગામડાઓ વધારે હતા શહેરો કરતા, ગામડાઓની સંખ્યા વધારે હતી. તો આવી ભવાઈ મંડળીઓ, રામા મંડળીઓ, આના દ્વારા લોકોના જ પ્રશ્નો છે એ નાટક દ્વારા ઉજાગર કરીને, એમાં થોડુંક હાસ્ય પ્રસંગો ઉમેરીને એક સરસ મજાનું એક ફોર્મેટ તૈયાર કરીને લોકોની સામે રજૂ કરવામાં આવતું હતું. તો આ છે નાટક. એટલે સમાજનું જ દર્પણ સમાજને જ બતાવવું, જે સમાજમાં થઈ રહ્યું છે, જે લોકો કરી રહ્યા છે, જે અલગ અલગ ટાઈપના લોકો છે, એ જ વસ્તુ આપણે સ્ટેજ પર એ જ લોકોને બતાવી રહ્યા છીએ, પણ થોડું બહુ એન્ટરટેનમેન્ટ અને એક મેસેજ એડ કરીને, બસ. એટલે લોકોને પણ એમાં ઇન્ટરેસ્ટ થોડો જાગે. યસ. મેમ, તમે નાટકની ઉત્પત્તિ વિશે કંઈ જણાવી શકો છો? આમ તો જોઈએ ને તો આપણા જે ઇન્ડિયન આપણી હિસ્ટ્રી છે, જે વર્ષોથી છે, દેવી દેવતાના ટાઈમથી છે, ત્યારથી જ આ નાટક છે, જેને નાટ્ય કહેવામાં આવતું હતું પહેલા, તેની ઉત્પત્તિ થઈ ગઈ છે. હવે એક એવી વાર્તા છે નાટ્યશાસ્ત્ર પ્રમાણે કે દ્વાપર યુગમાં જ્યારે બધા દેવતાઓ અને દાનવો બ્રહ્માજી પાસે ગયા કે તમે અમારા મનોરંજન માટે કંઈક એવું બનાવો કે જેનાથી અમને લોકોને પણ મનોરંજન મળે, ત્યારે બ્રહ્માજીએ ભરત મુનિને એવો આદેશ આપ્યો કે તમે દેવતાઓ અને દાનવોના મનોરંજન માટે કંઈક સરસ બનાવો. એટલે સૌથી પહેલું નાટક ભરત મુનિએ અપ્સરાઓ અને ગંધર્વોને લઈને જે સમુદ્ર મંથન થયું હતું ને એનું બનાવ્યું, અને પછી ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર બનાવ્યું કે જેમાં પરથી આપણે અત્યારે જે નાટકો આ છે તે છે તેના જે ઇન્ડિયન જૂના રૂલ્સ છે જે ફોલો કરીએ છીએ. વાવ, વોટ અ બ્યુટીફુલ સ્ટોરી. ને આમાં એક બીજી વાત કહું કે નાટકની ઉત્પત્તિ વિશે તો આપણે જાણ્યા, ત્યાર પછી ઘણી બધી એવી બાબત છે ને ઘણા બધા એવા નાટ્યકારો થઈ ગયા જેને લોકો જાણતા નથી. આજે ભાસના નાટકો જે હતા, કાલિદાસ, ભાસ, આ આપણા ઇન્ડિયન કલ્ચરના નાટક વાળા. આમ તો નાટકની ઉત્પત્તિ આપણે બીજી રીતે કહી શકીએ કે વિદેશમાં પણ થઈ હશે, એનું આપણને એટલું જ્ઞાત નથી. જેમ ધ્વનિએ જણાવ્યું કે દેવો હતા ત્યારથી નાટકની ઉત્પત્તિ થઈ હતી, ને આજે પ્રકાર અલગ અલગ થયા છે. ભવાઈ શૈલી મેં આગળ કહ્યું તેમ એ પ્રકારે નાટકો થતા હતા, અને 6 અંકમાં નાટકો થતા એક સમયે. આજે દ્વિઅંકી ત્રિઅંકી સુધી આપણે સીમિત થઈ ગયા છે, પણ એક સમય એવો હતો કે 6 અંકના નાટકો, આખી રાતભર નાટકો ભજવાતા હતા. તો સર, આ તો નાટકની વાત થઈ, પણ હવે અભિનય એટલે શું, અને આ ફિલ્મ, સિરિયલ અને નાટક એમના વચ્ચે આપણે શું ડિફરન્ટ કરી શકીએ? અભિનય એટલે અભિનય એકચ્યુઅલી એક નકલ છે. કોઈની નકલ કરવી એને જ અભિનય કહેવામાં આવે છે. અને ફિલ્મ, નાટક, આમાં અભિનયમાં ફરક શું છે તો હું તમને જણાવી દઉં કે હવે તો નવું એક પ્લેટફોર્મ પણ આવ્યું છે, OTT પ્લેટફોર્મ. વેબ સિરીઝ વગેરે એમાં આવે છે, સિરિયલ્સ પણ આવે છે.
તો નાટક અને ફિલ્મની અંદર ફરક એ છે અભિનયમાં કે નાટક જે છે એ સ્ટેજ પર ભજવામાં આવે છે ને સ્ટેજ ફોરવર્ડ હોય છે, શરૂ થયું ને પૂરું કરવાનું. તમે એક વખત નાટકમાં એન્ટ્રી લીધી ને ત્યાર પછી ત્યાં કટનો ઓપ્શન નથી હોતો. તમે કદાચ કંઈક ભૂલી જાઓ કે કંઈક પ્રોબ્લેમ આવી જાય તો તમારી સાથેના કો આર્ટિસ્ટે તમને સાચવી લેવાના હોય છે ને નાટક એ સતત ચાલતું હોય છે, એમાં તમારે બ્રેક ના મળે. પણ સિરિયલ, ફિલ્મ એની અંદર એવું છે કે તમારો એક સીન પૂરો થયો ને ત્યાર પછી તમે બીજા સીન તરફ જાઓ. અને એક તમને જણાવી દઉં કે જે રીતે અત્યારે આપણે બેઠા છીએ એવી રીતે સિરિયલ કે ફિલ્મની અંદર એક માસ્ટર શોટ લેવામાં આવે છે, એક આખું દ્રશ્ય ભજવી નાખવામાં આવે છે ને ત્યાર પછી એક્શન રિએક્શન માટે ક્લોઝ લેવામાં આવે છે. ક્લોઝ એટલે કે માત્ર આટલું એ દરેક એક્ટરનો આટલો ફેસ આવે, ત્યાર પછી 2 શોટ, આ અલગ અલગ ફોર્મેશનથી આખી ફિલ્મની કે સિરિયલની શૂટિંગ થતી હોય છે. ને બીજી એક મહત્વની વાત એટલે અવાજ. નાટકમાં સૌથી મહત્વનું હોય છે અવાજ. તો અવાજમાં એવું છે કે તમને સિરિયલમાં માઇક આપવામાં આવે છે, લેપલ માઇક્સ હોય છે, નાના નાના માઇક, ને ક્યાં તો પછી અમુક જગ્યાએ બૂમ આપવામાં આવે છે, જેથી તમે જે ધીમા સ્વરે બોલાતા શબ્દો હોય છે તે તમે ઓરિજિનલ તમારા અવાજમાં બોલી શકો છો. પણ નાટકની અંદર તમે હોલમાં ભજવણી કરતા હો ક્યાં તો પછી તમે ઓપનમાં કરતા હો, એવું અલગ અલગ હોય છે. તો ત્યાં તમે છેલ્લી રો સુધી, છેલ્લે સુધી જે બેઠો છે વ્યક્તિ એને તમારો અવાજ તમારે પહોંચાડવાનો છે. તો પહેલી વસ્તુ તો નાટકના કલાકારનો અવાજ બુલંદ હોવો જોઈએ. અને બીજી વસ્તુ કે ત્યાં માઇક હોય છે પણ એટલા સેન્સિટિવ નથી હોતા, એટલે આ ફરક છે. તો થોડુંક લાઉડ કરવું પડે. એટલે સિરિયલ, ફિલ્મ કે વેબ સિરીઝ આની અંદર તમે બને એટલું વાસ્તવિક અભિનય કરવો જરૂરી છે. અને નાટકની અંદર નાટકીયતા તો હોવી જ જોઈએ, થોડું ઓવર, કે લોકો થોડા દૂર હોય છે, તમે જ્યારે તમારા જેસ્ટર પોસ્ટર હાથ આમ કરો આમ કરો એ બધું તમારે કરવું પડે, તો તમારા શબ્દો સાથે તમારું બોડી લેંગ્વેજ એક સૂત્રે બંધ થાય ને લોકોને સમજ પડે. તો આ ફરક છે નાટક અને ફિલ્મની એક્ટિંગ. સર, કોઈ પણ ફોર્મના ડ્રામામાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેરેક્ટર. તે કેરેક્ટરને બિલ્ડઅપ કરવા માટે કોઈ ટિપ્સ કે ટ્રિક્સ છે? કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટે છે ને, જો પહેલી વસ્તુ તમે નાટક કરો છો કે સિરિયલ કરો છો કે મૂવી કરો છો, તમે કાંઈ પણ કરો છો, તમને તમારી એક સ્ક્રિપ્ટ આપવામાં આવે છે કે તમારે શું બોલવાનું છે, એ કેવું બોલવાનું છે, કે સામેવાળો શું બોલશે. પછી તમારે તો એમાં તમને તમારા ડાયલોગ્સ પરથી તમને જે એક કેરેક્ટરની એક આઉટલાઇન સમજાવવામાં આવે છે, તેના પરથી તમને એક એટલી તો ખબર પડી જાય કે હા, મારું કેરેક્ટર આવું છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, હું વિલન છું કે હિરોઈન છું. અને એમાંથી પછી એ વ્યક્તિ તો કે આ સીનની સિચ્યુએશન શું છે, એના પહેલા શું થઈ ગયું છે, એની સાથે આજુબાજુ કયા લોકો છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને છે ને આપણે આપણા કેરેક્ટરનું એક વિચારસરણી વિચારતા હોઈએ કે અચ્છા ઓકે, જેમ કે હું અનોખી, હું જ્યારે તમારા લોકો વચ્ચે બેઠી છું તો હું અનોખી તરીકે શું વિચારતી હોઈશ, હું કયા બેકગ્રાઉન્ડમાંથી આવી છું, હું ધ્વનિ નહીં પણ અનોખી, મારું કેરેક્ટર તો એ કયા બેકગ્રાઉન્ડનું છે, એ કેવી રીતે મોટું થયું છે, કે એ અત્યારે પરિસ્થિતિમાં છે તો એ પોતાની કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતાઓ પ્રમાણે કેવું રિએક્ટ કરશે, એ બધું વિચારીએ આપણે. અને વિચારીને પછી એને નેચરલી બસ આપણે બહાર લાવવાનું છે, એટલે બની ગયું આપણું કેરેક્ટર. એમાં સૌથી મહત્વનું એટલે તમારે જો કેરેક્ટર બિલ્ડઅપ કરવું હોય તો ધોનીએ કહ્યું એ રીતે એકદમ રાઈટ વે છે. અને બીજું એક કે ઓબ્ઝર્વેશન કરવાનું રાખો હંમેશા. જો તમે કોઈ નાટક તમે સિલેક્ટ કર્યું છે, કોઈ નાટકમાં કામ કરવા જઈ રહ્યા છો, ક્યાં તો પછી તમે ક્યાંક નાટક શીખી રહ્યા છો કે તમને નાટકમાં ઇન્ટરેસ્ટ છે, તો એક્ટિંગ માટે ખાસ આ વસ્તુ, ડિરેક્શન વગેરે તો છે જ, પણ એક્ટિંગ માટે ખાસ ઓબ્ઝર્વેશન. તમારી આજુબાજુના લોકોને તમે જુઓ, તમારા ફેમિલીમાં જુઓ, પપ્પાને જુઓ, મમ્મીને જુઓ, એ લોકોનું વર્તન, એ લોકોનું બોલવું, ચાલવું, બોડી લેંગ્વેજ. તમારા ઘરે કોઈ દૂધવાળો આવે એને, શાકભાજીવાળા આવે એને, તમારી કામવાળી બાઈ આવે એને જુઓ, આડોશી પાડોશીઓને જુઓ. એટલે ઓબ્ઝર્વેશન થી તમે કેરેક્ટર બનાવી શકો. કે તમને કોઈ કેરેક્ટર અત્યારે આપવામાં આવ્યું છે તો તમે મનસ્વી રીતે એટલે તમે કાલ્પનિક રીતે પણ વિચારી શકો કે મને આજે સલીમનું કેરેક્ટર આપવામાં આવ્યું છે તો સલીમ કેવો હશે, મને આજે રામદાસનું કેરેક્ટર આપવામાં આવ્યું તો રામદાસ કોણ છે, આ તો રામદાસ કેવો હોવો જોઈએ. તો તમે આટલા લોકોને ઓબ્ઝર્વ કર્યા હોય તો તમે એનામાંથી તમે આઈડિયાઝ લઈ શકો કે યસ રામદાસ આવો હશે, સલીમ આવો હશે. એટલે કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટે ઓબ્ઝર્વેશન એ સૌથી સારામાં સારી એક્સરસાઇઝ છે. એક ટાઈપની પ્રેક્ટિકલ બુક થઈ ગઈ. યસ, ડેફિનેટલી.